મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 માટે એક્સ્ટ્રા ટોપિક પૂર્ણ કરેલો ધેટ મીન્સ કે આપણે સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ અને અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ આ બંને થિયરી લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરેલી છે। તો મિત્રો હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં આ ટોપિકને લગતો એક સ્વાધ્યાયનો ચેપ્ટર નંબર 4 નો એક દાખલો છે પૂર્ણ કરીશું અને ત્યારબાદ એ ટોપિક એટલે કે ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ ને લગતા કેટલાક એમસીક્યુ સોલ્વ કરીશું। મિત્રો આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 4.22 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો સ્વાધ્યાયનો 22મો દાખલો જેની રકમમાં આપેલું છે કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેપ છે જે આપણને ખ્યાલ છે અને જોડે y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેપ છે એ પણ આપણને ખ્યાલ છે। તો i કેપ + j કેપ અને i કેપ - j કેપ આ બંને સદિશોનું મૂલ્ય અને દિશા આપણે નક્કી કરવાની છે। સૌપ્રથમ મિત્રો આપણે i કેપ અને j કેપ નો સરવાળો અને બાદબાકી ધેટ મીન્સ કે i કેપ + j કેપ અને i કેપ - j કેપ બંને ની દિશા અને એનું મૂલ્ય શોધવા માટે આપણે આકૃતિની મેથડ ધ્યાનમાં લઈએ છીએ। એટલે કે આકૃતિ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે i કેપ + j કેપ અને i કેપ - j કેપ ની દિશા કઈ હશે, રાઈટ। જો તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ। જો તો મિત્રો આપણે આકૃતિમાં આ x અક્ષ લીધેલી છે, આ બાજુ છે ધન x અક્ષ, આ બાજુ છે ઋણ x અક્ષ, ઉપરની તરફ આપણે ધન y અક્ષ અને નીચેની તરફ આપણે ઋણ y અક્ષ લીધેલ છે, રાઈટ। હવે આપણને ખ્યાલ છે કે i કેપ શું છે? x અક્ષની દિશામાં એકમ સદિશ ધેટ મીન્સ કે આપણે i કેપ ને x અક્ષ ઉપર ડ્રો કરવો પડે અને i કેપ એ એકમ સદિશ છે। તો આપણને ખ્યાલ છે કે એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 હોય, રાઈટ। એટલે આપણે અંદાજિત સદિશની લંબાઈ ધ્યાનમાં લઈએ છીએ અને એના આધારે આપણે i કેપ સદિશ ડ્રો કરીએ છીએ જે x અક્ષ ઉપર દોરેલ છે, રાઈટ। તો x અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે બ્લુ કલર થી આપણે આ i કેપ ડ્રો કરેલું છે, બરાબર। અને j કેપ એ શું છે? તો y અક્ષની દિશામાંનો એકમ સદિશ ધેટ મીન્સ કે આપણે j કેપ ને y અક્ષ ઉપર ડ્રો કરવો પડે, બરાબર। તો આપણે j કેપ સદિશ ડ્રો કરેલો છે જે તમે જોઈ શકો છો આ બ્લુ કલર થી y અક્ષ ઉપર ડ્રો કરેલો છે। હવે આ i કેપ અને આ j કેપ નો આપણે સદિશ સરવાળો કરવો છે। તો મિત્રો સદિશોના સરવાળા માટે આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણી ગયેલા કે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત છે અને સાથે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે। આ રીત સિવાય પણ એક રીત છે બૈજિક રીત, પરંતુ એમાં કોઈ આપણે આકૃતિનો ઉપયોગ નથી કરતા। અત્યારે મિત્રો આપણે આકૃતિનો ઉપયોગ કરવાનો છે ધેટ મીન્સ કે આપણી જોડે ત્રિકોણની રીત છે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે। તો મિત્રો આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ક્યારે વપરાય? તો જ્યારે બે સદિશોનો આપણે સદિશ સરવાળો કરવો છે, જો એ બંને સદિશોના પૂછ કનેક્ટ થતા હોય તો એવા સંજોગોમાં જ આપણે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ યુઝ કરી શકીએ છીએ, રાઈટ। તો જુઓ આપણે i કેપ અને j કેપ નો સદિશ સરવાળો કરવાનો છે। શું એ બંનેના પૂછ કનેક્ટ થાય છે કે નહીં ચેક કરી લઈએ। તો i કેપ નું પૂછ આ રહ્યું અને j કેપ નું પૂછ આ રહ્યું। તો મિત્રો બંને સદિશો i કેપ અને j કેપ બંનેના પૂછ કનેક્ટ થાય છે ધેટ મીન્સ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો પડશે કે જેના માટે આપણે i કેપ જેવો સદિશ એની સામેની તરફ ડ્રો કરી દઈએ છીએ। મૂલ્ય અને દિશા બદલાય નહીં તે તમે જોઈ શકો છો। i કેપ સદિશનું મૂલ્ય જે છે અને દિશા જે છે એ જ પ્રમાણે આપણે તેની સામેની તરફ i કેપ સદિશ ડ્રો કરી દઈએ છીએ। મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે i કેપ સદિશ ડ્રો કરી દીધા અને હવે એ જ રીતે આપણે j કેપ સદિશ ડ્રો કરી દઈએ છીએ। મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે j કેપ ની સામેની તરફ આપણે j કેપ સદિશ ડ્રો કરી દઈએ છીએ। પરિણામે આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે, બરાબર।
જેની આ સામેની બાજુ i કેપ છે અને આ સામેની બાજુ j કેપ છે. તો હવે મિત્રો આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની મેથડ ધ્યાનમાં લેવાની જે આપણે યાદ કરી લઈએ કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવાયેલું હોવું જોઈએ. પછી પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને કનેક્ટ કરવાથી આપણને પરિણામી સદિશ મળે છે. રાઈટ? તો જુઓ આપણે i કેપ પ્લસ j કેપ કરવા છે. તો i કેપ એ પહેલો સદિશ થયો અને j કેપ એ બીજો સદિશ થયો. તો પહેલા સદિશ એટલે કે i કેપ ના શીર્ષ ઉપર બીજો સદિશ એટલે કે j કેપ નું પૂછ ગોઠવાયેલું છે. તો હવે પહેલો સદિશ એટલે કે i કેપ નું પૂછ અને બીજો સદિશ એટલે કે j કેપ નું શીર્ષ ને કનેક્ટ કરવાથી આપણને પરિણામી સદિશ મળશે. તો તમે જોઈ શકો છો કે આપણે પરિણામી સદિશ રેડ કલરથી ડ્રો કરેલો છે જે અત્યારે i કેપ પ્લસ j કેપ દર્શાવે છે. રાઈટ? તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે i કેપ પ્લસ j કેપ ની દિશા આ થશે. પરંતુ એટલે દિશા ફાઇન્ડ આઉટ કરવાની છે. ધેટ મીન્સ કે આપણે ખૂણો નક્કી કરવાનો છે. બરાબર? તો એના માટે આપણે આ i કેપ પ્લસ j કેપ સદિશ છે જે આપણે રેડ કલરથી ડ્રો કરેલો છે એ x અક્ષ સાથે કયો ખૂણો બનાવે એ આપણે નક્કી કરવું પડે. રાઈટ? ધેટ મીન્સ કે અત્યારે આપણે આ 45 ડિગ્રી લખેલો છે એ આન્સર આપણે મેળવવાનો છે. બરાબર છે? તો એના માટે મિત્રો આપણે રકમમાં કીધેલું છે એ પ્રમાણે સૌપ્રથમ i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી દઈએ અને ત્યારબાદ દિશા ફાઇન્ડ આઉટ કરી દઈએ અને દિશા ફાઇન્ડ આઉટ કરીશું એટલે આપણને આ થીટા ખૂણો મળી જશે કે i કેપ પ્લસ j કેપ x અક્ષ સાથે કયો ખૂણો બનાવે છે. રાઈટ? તો આપણે જે i કેપ પ્લસ j કેપ સદિશ છે i કેપ પ્લસ j કેપ સદિશ એને કોઈક નામ આપી દઈએ છીએ. ધારો કે વેક્ટર v. બરાબર? એટલે ધારો કે વેક્ટર v બરાબર i કેપ પ્લસ j કેપ છે. તો હવે આપણે એનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મૂલ્ય તો મિત્રો સદિશનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. એટલે વર્ગમૂળમાં બોલો 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં 2 થઈ જશે. તો i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય શોધવાનું હતું જે મળી ગયું √2. હવે એની દિશા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મિત્રો દિશા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી જોડે સૂત્ર છે θ બરાબર tan ઇન્વર્સ y m x m. એટલે θ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y m એટલે કે j નો સહગુણક 1 x m એટલે કે i નો સહગુણક 1. તો 1/1 ધેટ મીન્સ 1 થશે. એટલે tan ઇન્વર્સ 1 બોલો tan નો આન્સર 1 કયા ખૂણા માટે મળે છે? તો સિમ્પલ 45 ડિગ્રી માટે. એટલે કે tan 45 ડિગ્રી ઇક્વલ ટુ 1 મળે છે. એટલે આન્સર થશે θ ઇક્વલ ટુ 45 ડિગ્રી. જે કારણોસર આપણે અહીં θ કેટલા લખેલા છે 45 ડિગ્રી લખેલા છે. ધેટ મીન્સ કે i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય શોધવાનું હતું જે મળી ગયું √2 અને i કેપ પ્લસ j કેપ ની દિશા ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો આકૃતિ ઉપરથી અને આ θ 45 ડિગ્રી મળ્યો એના ઉપરથી આપણે કહી શકીએ કે i કેપ પ્લસ j કેપ સદિશ એ ધન x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એની દિશા કહેવાશે. રાઈટ? સેમ આ જ રીતે હવે આપણે i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે અને સાથે સાથે એની દિશા પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ? તો એના માટે મિત્રો આપણે i કેપ માઈનસ j કેપ સદિશને કોઈક નામ આપી દઈએ છીએ જેમ કે એ વેક્ટર c છે. એટલે ધારો કે વેક્ટર c i કેપ માઈનસ j કેપ. સૌપ્રથમ મિત્રો આપણે એનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી દઈએ છીએ. તો મૂલ્ય જે શોધવા માટે આપણે હમણાં જ સૂત્ર કીધું કે સદિશનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. એટલે કે c વર્ગમૂળમાં બોલો 1 નો વર્ગ 1 પછી આ માઈનસ છે તો -1 નો વર્ગ. મિત્રો માઈનસ નો વર્ગ કરીએ તો આન્સર તો છેવટે પોઝિટિવ જ મળવાનો છે. એટલે +1 જ લખેલું છે એટલે આન્સર થઈ જશે વર્ગમૂળમાં 2 એટલે √2. તેનો મીનિંગ એવો થયો કે i કેપ પ્લસ j કેપ કરીએ કે i કેપ માઈનસ j કેપ કરીએ બંનેનું મૂલ્ય સમાન મળે છે. કેટલું? તો √2 જેટલું મળે છે. રાઈટ? તો હવે એની દિશા નક્કી કરવાની છે. i કેપ માઈનસ j કેપ ની દિશા નક્કી કરવા માટે આપણે આકૃતિ સમજીએ. બરાબર? અને પછી સૂત્રોને એપ્લાય કરીએ છીએ.
તો મિત્રો આપણે અગાઉ સદિશોની બાદબાકીમાં ભણી ગયેલા છે કે સદિશોની બાદબાકી થતી નથી. એના માટે આપણે શું કરવું પડે કે સદિશોની બાદબાકીને સમજવા માટે આપણે સદિશોના સરવાળાની જ મેથડ ધ્યાનમાં લેવી પડે છે. બરાબર? ધેટ મીન્સ કે સદિશોની બાદબાકીની વ્યાખ્યા શું હતી? તો મિત્રો યાદ કરો કે સદિશોની વ્યાખ્યા શું હતી. તમને યાદ આવશે કે સદિશોની વ્યાખ્યા આ પ્રમાણે છે કે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવાથી તે સદિશોની બાદબાકી આપણને મળે છે. ધેટ મીન્સ કે આપણે જો i કેપ માઈનસ j કેપ કરવા છે તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ડાયરેક્ટ બે સદિશોની બાદબાકી શક્ય નથી. એટલે કે આપણે સરવાળાને ક્યાંક ધ્યાનમાં લેવો પડે. બરાબર? તો આપણે બે સદિશોનો સરવાળો કરવાનો છે અને આન્સર આવવું જોઈએ બાદબાકી. રાઈટ? તો એના માટે આપણે આ રીતે કરીએ છીએ i કેપ પ્લસ માઈનસ j કેપ. તેનો મીનિંગ શું થયો કે પહેલા સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવાથી આપણને બાદબાકી મળે છે. રાઈટ? માઈનસ j કેપ એ શું છે? તો j કેપ નો વિરોધી સદિશ છે અને વિરોધી સદિશ શું હોય? તો મૂલ્ય સમાન હોય પરંતુ દિશા વિરુદ્ધ થઈ જાય. બરાબર? એટલે કે i કેપ માં આપણે j કેપ નો વિરોધી સદિશ ઉમેરવો પડે. રાઈટ? તો j કેપ નો વિરોધી સદિશ એટલે કે j કેપ ની દિશાથી વિરુદ્ધ દિશા હોય પરંતુ મૂલ્ય બદલાય નહીં. રાઈટ? તો મિત્રો આકૃતિ જો તમને ખ્યાલ આવશે કે j કેપ આપણે આ રીતે ડ્રો કરેલો છે. તો હવે એનો વિરોધી સદિશ એટલે કે માઈનસ j કેપ ક્યાં હોય? તો આનાથી વિરુદ્ધ દિશામાં હોય પરંતુ મૂલ્ય આના જેટલું જ હોય. તો j કેપ ની વિરોધી દિશા એટલે કે ઋણ y અક્ષ. તો તમે જોઈ શકો છો કે માઈનસ j કેપ સદિશ આપણે બ્લુ કલર થી દોરેલો છે જે ઋણ y અક્ષની દિશામાં ડ્રો કરેલો છે. કેમ? કારણ કે j કેપ નો વિરોધી સદિશ છે જે છે માઈનસ j કેપ. રાઈટ? તો હવે આપણે જો આ i કેપ અને આ માઈનસ j કેપ જો ધ્યાનથી આ i કેપ અને આ માઈનસ j કેપ બંનેનો જો સદિશ સરવાળો કરી દઈએ તો આપણને i કેપ માઈનસ j કેપ મળી જશે. રાઈટ? પરંતુ મિત્રો અગાઉ કીધું પ્રમાણે કે જે બે સદિશોનો સદિશ સરવાળો કરવો છે જો એ બંને સદિશોનો ઉચ્ચ કનેક્ટ થતા હોય તો તેવા સંજોગોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો પડે. રાઈટ? તો એના માટે મિત્રો આપણે i કેપ જેવો સદિશ મૂલ્યની દિશા બદલાય નહીં તે રીતે સામેની તરફ ડ્રો કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો i કેપ જેવો સદિશ આપણે સામેની તરફ ડ્રો કરેલો છે. રાઈટ? અને માઈનસ j કેપ જેવો સદિશ મૂલ્યની દિશા બદલાય નહીં રીતે એની સામેની તરફ આપણે ડ્રો કરી દઈએ છીએ. પરિણામે આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે જેની આ સામસામેની બાજુ i કેપ છે અને આ સામસામેની બાજુ માઈનસ j કેપ છે. હવે મિત્રો આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ધ્યાનમાં લેવાની કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૃચ્છ કનેક્ટ થવું જોઈએ. પછી પહેલા સદિશના પૃચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળશે. તો i કેપ માઈનસ j કેપ કરવાનું છે. તો i કેપ એ પહેલો સદિશ થયો જેના શીર્ષ ઉપર માઈનસ j કેપ એટલે કે બીજા સદિશનું પૃચ્છ ગોઠવાયેલું છે. તો હવે પહેલા સદિશના પૃચ્છ એટલે કે i કેપ ના પૃચ્છ અને બીજા સદિશના શીર્ષ એટલે કે માઈનસ j કેપ ના શીર્ષ ને કનેક્ટ કરવાથી આપણને i કેપ માઈનસ j કેપ સદિશ મળશે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો આપણે રેડ કલરથી દોરેલો છે i કેપ માઈનસ j કેપ સદિશ. રાઈટ? તો મિત્રો હવે આપણે આ i કેપ માઈનસ j કેપ સદિશની દિશા નક્કી કરવાની છે. ધેટ મીન્સ કે આ i કેપ માઈનસ j કેપ સદિશ x અક્ષ સાથે કયો ખૂણો બનાવે છે એ ખૂણો આપણે નક્કી કરવાનો છે. જે અત્યારે આપણે -45 ડિગ્રી લખેલો છે એ -45 ડિગ્રી મળે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. બરાબર? તો એના માટે મિત્રો આપણે i કેપ માઈનસ j કેપ ની દિશા નક્કી કરવી છે એટલે કે ખૂણો શોધવો છે. તેના માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે કે θ tan ઇન્વર્સ y x. રાઈટ? તો દિશા θ tan ઇન્વર્સ y એટલે કે j નો સહગુણક. તો નિશાની સહિત લખવાનું એટલે -1 છેદમાં x યામ એટલે કે i કેપ નો સહગુણક તો 1.
તો -1/1 that means કે -1 મળશે એટલે tan ઇન્વર્સ -1. તો મિત્રો tan ઇન્વર્સ 1 હોય તો આન્સર 45 ડિગ્રી લખેલો. તમે જુઓ tan ઇન્વર્સ 1 હોય તો tan નું મૂલ્ય 1 ક્યારે મળે છે? તો જ્યારે ખૂણો 45 ડિગ્રી હોય ત્યારે. તો એવી જ રીતે હવે tan નું મૂલ્ય -1 કયા ખૂણા માટે મળે છે? તો જ્યારે ખૂણો -45 ડિગ્રી હોય ત્યારે, રાઈટ? એટલે આપણે -45 ડિગ્રી લખેલું છે. હવે મિત્રો આ ખૂણો માઈનસ મળે છે તેનો મીનિંગ એવો થયો કે ખૂણાને તમે -45 ડિગ્રી પણ લખી શકો છો અથવા તો પછી તો 325 ડિગ્રી પણ લખી શકો છો. કારણ કે 325 ડિગ્રી એટલે કે 360 માંથી 45 બાદ કરો તો આપણને 325 ડિગ્રી મળશે. બરાબર છે? એટલે ખૂણાને તમે 45 ડિગ્રી માઈનસમાં લખી શકો અથવા તો 325 ડિગ્રી પ્લસમાં લખી શકો છો, રાઈટ? જે તમે આકૃતિ દ્વારા પણ સમજી શકો છો. જેમ કે આપણે એ રીતે ધ્યાનમાં લીધું કે i પ્લસ j ધન x અક્ષ સાથે ઉપરની તરફ ખૂણો બનાવે છે જે કેટલો છે? 45 ડિગ્રી, રાઈટ? તો એવી જ રીતે i માઈનસ j સદિશ ધન x અક્ષ સાથે નીચેની તરફ ખૂણો બનાવે છે પણ એ ખૂણાનું મૂલ્ય કેટલું છે? 45 ડિગ્રી છે. પરંતુ એ નીચેની તરફ છે એ દર્શાવવા માટે આપણે માઈનસ સાઇન ધ્યાનમાં લીધેલી છે. એટલે આ માઈનસ સાઇન શું છે કે ખૂણાનું મૂલ્ય તો 45 ડિગ્રી જ મળે છે પરંતુ એ ક્યાં મળે છે? તો નીચેની તરફ મળે છે. એ નીચેની તરફ મળે છે એવું દર્શાવવા માટે આપણે માઈનસ લખેલું છે, રાઈટ? તો મિત્રો આપણને ક્વેશ્ચન હતું કે i પ્લસ j અને i માઈનસ j બંને સદિશોનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરો જે એક સમાન મળે છે √2 જેટલું અને બંને સદિશોની દિશા નક્કી કરો. તો એ દિશા પણ સમાન મળે છે મૂલ્યના સ્વરૂપે 45 ડિગ્રી. પરંતુ i પ્લસ j હોય તો એ ઉપરની તરફ મળે છે અને i માઈનસ j હોય તો એ નીચેની તરફ મળે છે. એ દર્શાવવા માટે આપણે આન્સરમાં છેલ્લે માઈનસ લખેલું છે. That means કે આ -45 ડિગ્રી માં માઈનસ એ શું દર્શાવે છે કે ખૂણો નીચેની તરફ મળે છે, રાઈટ? તો મિત્રો એવું કહી શકાય કે સ્વાધ્યાયનો 22મો દાખલો આમ તો IMP છે, બરાબર? પણ અત્યાર સુધી આપણે જે સમજ્યા છે એમાં એકદમ સિમ્પલ મેથડ છે, બરાબર? કે i પ્લસ j નું મૂલ્ય અને દિશા ફાઇન્ડ આઉટ કરો, i માઈનસ j નું મૂલ્ય અને દિશા ફાઇન્ડ આઉટ કરો. આ જે ક્વેશ્ચન છે એ એકદમ સિમ્પલ છે. પરંતુ સ્વાધ્યાયના 22મા દાખલામાં હવે બીજો પાર્ટ છે અને આ બીજો પાર્ટ આપણા માટે નવો છે અને એના કારણોસર આપણે કહી શકીએ કે આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે, રાઈટ? કારણ કે બીજો ભાગ એ રીતનો છે કે આ બીજા ભાગમાં આપણે જે સૂત્ર વાપરેલું છે એ સૂત્ર ચેપ્ટર નંબર 4 ની થિયરીમાં ક્યાંય રિપ્રેઝન્ટ કરેલું નથી. એના માટે આપણે લાસ્ટ લેક્ચર ધ્યાનમાં લીધો હતો એટલે કે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ નો જે લેક્ચર આપણે લાસ્ટ બનાવેલો હતો એ લેક્ચર આ સ્વાધ્યાયના 22મા દાખલાના સેકન્ડ પાર્ટ માટે જ આપણે બનાવેલો હતો, રાઈટ? તો મિત્રો હવે સ્વાધ્યાયના 22મા દાખલાની રકમમાં જે સેકન્ડ પાર્ટ આપણને શોધવાનું કીધેલો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો સેકન્ડ પાર્ટમાં તમને કીધેલું છે આ પ્રમાણે કે એક સદિશ આપેલું છે જેને આપણે વેક્ટર a કહી દઈએ છીએ 2i plus 3j vector a equal to 2i plus 3j નો i plus j ની દિશામાંનો ઘટક શોધો. i plus j ને આપણે નામ આપી દીધું છે વેક્ટર b. એટલે આપણે આ રીતે લખેલું છે કે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક શોધો. જ્યાં વેક્ટર a તમને આપેલા છે 2i plus 3j અને વેક્ટર b પણ આપેલા છે i plus j. હવે ધ્યાન રાખવાનું આ સૂત્ર કે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક એનું સૂત્ર ફિક્સ છે વેક્ટર a ડોટ વેક્ટર b. એટલે કે જે બે સદિશો હોય એ બંને સદિશોનું ડોટ પ્રોડક્ટ આપણે ધ્યાનમાં લેવું પડે અને ડોટ પ્રોડક્ટ હોય તો સિમ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું એ પ્રમાણે કે ડોટ પ્રોડક્ટ હોય તો મૂલ્ય માટે cos θ યાદ રાખવાનું. એટલે વેક્ટર a ડોટ વેક્ટર b જેનું મૂલ્ય થશે ab cos θ, બરાબર? વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ ab cos θ. અને આપણે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક ફાઇન્ડ આઉટ કરવાનો છે.
તો એનું સૂત્ર થશે a cos theta. a cos theta. તો સિમ્પલ છે કે આમાંથી a cos theta ને કરતા બનાવો તો b બાકી રહેશે. a b છેદમાં આવી જાય. તો એ સૂત્ર આ રીતે બની જાય વેક્ટર a ડોટ વેક્ટર b upon b. બરાબર? વેક્ટર a તો તમને આપેલા છે 2i cap plus 3j cap ડોટ વેક્ટર b તો એ પણ તમને આપેલા છે i cap plus j cap અને છેદમાં b. આ b એ શું દર્શાવે છે? તો મૂલ્ય દર્શાવે છે. તો b કેટલા મળેલા છે? √2. તો છેદમાં √2 લખી દઈએ છીએ. હવે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ડોટ પ્રોડક્ટ કેવી રીતે થાય એ ધ્યાનમાં લીધેલું, એના ગુણધર્મો. બરાબર છે? તો એના આધારે હવે આપણે આ બંને સદિશોનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે. તો સિમ્પલ આપણે યાદ રાખવાનું કે i ડોટ i 1 થાય પરંતુ i ડોટ j 0 થઈ જાય. જે કારણોસર આપણે કહી શકીએ કે i નો ફક્ત i જોડે જ ડોટ ગુણાકાર થઈ શકે. એ જ રીતે j નો ફક્ત j જોડે જ ડોટ ગુણાકાર થઈ શકે અને k નો ફક્ત k જોડે જ ડોટ ગુણાકાર થઈ શકે. રાઈટ? ચલો તો 2 into 1 બોલો 2 થશે. પછી પ્લસ છે તો પ્લસ બોલો 3 into 1 એટલે કે 3 થશે અને છેદમાં છે √2. 2 + 3 5 ભાગ્યા √2 એટલે 5/√2 એટલે કે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક જે થશે a cos theta અને a cos theta કેટલા મળે છે? તો 5/√2 જેટલા મળે છે. તો મિત્રો આપણે આ જે સૂત્ર વાપરેલું છે a cos theta નો વેક્ટર a ડોટ વેક્ટર b upon b આ સૂત્ર યાદ રાખો કે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક. બરાબર છે? તો હવે એ જ રીતે આપણને આગળ આપેલું છે રકમમાં કે વેક્ટર a નો i cap minus j cap ની દિશામાંનો ઘટક શોધો. વેક્ટર a તમને આપેલા છે 2i cap plus 3j cap નો i cap minus j cap. i cap minus j cap સદિશને આપણે નામ આપેલું છે વેક્ટર c. એટલે લખેલું છે વેક્ટર c i cap minus j cap ની દિશામાંનો ઘટક શોધો. તો સિમ્પલ એ જ સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું કે જે બે સદિશો હોય એનું ડોટ પ્રોડક્ટ આપણે ધ્યાનમાં લેવું પડે. એટલે વેક્ટર a ડોટ વેક્ટર c વેક્ટર a ડોટ વેક્ટર c ડોટ ગુણાકાર છે એટલે cos θ એટલે ac cos θ અને એમાંથી a cos θ ને કરતા બનાવવાના. બોલો a cos θ ને કરતા બનાવો તો c છેદમાં અહીં હશે એટલે વેક્ટર a ડોટ વેક્ટર c upon c. બરાબર? વેક્ટર a તો આપેલા છે 2i cap plus 3j cap ડોટ વેક્ટર c આપેલા છે i cap minus j cap અને છેદમાં c. તો c નો આન્સર હતો √2 એટલે √2. બરાબર? હવે ફરીથી ડોટ ગુણાકાર કરવાનો છે પરંતુ પહેલા ભાગમાં i cap plus j cap હતા જ્યારે બીજા ભાગમાં i cap minus j cap છે. તો શું ચેન્જ આવે છે ધ્યાન આપજો. 2 into 1 એટલે કે 2 થશે. પછી આ પ્લસ છે ને આ માઈનસ. બોલો પ્લસ માઈનસ માઈનસ 3 into 1 એટલે કે 3 અને છેદમાં √2 એટલે બોલો 2 minus 3 2 minus 3 minus 1 રહેશે એટલે -1 upon √2. That means કે આપણે કહી શકીએ કે વેક્ટર a નો વેક્ટર c ની દિશામાંનો ઘટક એટલે કે a cos θ જે આ સૂત્ર પ્રમાણે -1 upon √2 મળે છે. રાઈટ? મિત્રો હવે આપણે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ ને લગતા MCQ સોલ્વ કરીશું જેમાં આપણે જોઈએ છે સૌપ્રથમ મિત્રો ફર્સ્ટ MCQ ની રકમમાં તમને બે સદિશો આપેલા છે જે આ પ્રમાણે છે. વેક્ટર a 3i cap -4j cap -2k અને વેક્ટર b જે આ પ્રમાણે છે 8i cap +3j cap +6k અને રકમમાં તમને કીધેલું છે કે આ બંને સદિશો વેક્ટર a અને વેક્ટર b આ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા આપણે શોધવાનો છે એટલે કે થીટા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ડોટ પ્રોડક્ટ ભણી ગયેલા. ડોટ પ્રોડક્ટ નું સૂત્ર શું હતું જે આ પ્રમાણે છે વેક્ટર a ડોટ વેક્ટર b = ab cos θ. મિત્રો આમાં થીટા શું છે? તો થીટા એ આ બંને સદિશો વચ્ચેનો ખૂણો છે. રાઈટ?
તો આપણે અત્યારે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સિમ્પલ છે કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને આપણે cos થીટા ને કરતા બનાવવા પડે. બોલો cos થીટા ને કરતા બનાવો તો AB છેદમાં મળે આવશે. એટલે cos થીટા ઇક્વલ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન AB આ પ્રમાણેનું સૂત્ર મળે. બરાબર? તો હવેથી ડાયરેક્ટ આપણે આ સૂત્ર યાદ રાખી લેવાનું કે જો બે સદિશો આપેલા હોય અને આપણે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણી જોડે સૂત્ર છે cos થીટા ઇક્વલ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન AB. બરાબર? જે ડોટ પ્રોડક્ટના સૂત્ર ઉપરથી જ આપણે લખેલું છે. તો હવે સિમ્પલ વેક્ટર A ની વેલ્યુ આપણે લખી દઈએ. તો વેક્ટર A મિત્રો I જે k ના સ્વરૂપમાં આપેલા છે. તો I એટલે કે x યામ તમારે સમજવાનું, j એટલે y યામ અને k એટલે z યામ. બરાબર? તો એને આપણે કોઓર્ડિનેટ સ્વરૂપે પણ લખી શકીએ છીએ આ પ્રમાણે. જેમ કે I નો સહગુણક 3 છે તો એ x યામ થયો કહેવાય. એટલે આ રીતે x યામમાં 3 લખી દઈએ. j નો સહગુણક -4 છે તો એ y યામ થયો કહેવાય એટલે -4 લખી દઈએ. અને k નો સહગુણક -2 છે તો એ z યામ થયો કહેવાય એટલે -2 આ રીતે લખી દઈએ. તો x યામ, y યામ, z યામ એટલે 3 4 2 જે વેક્ટર A તરીકે આપણે લખેલું છે. રાઈટ? પછી ડોટ અને એ જ પ્રમાણે હવે આપણે વેક્ટર B લખી દઈએ. જેમ કે 8 3 6 તો 8 3 6 જો કોઓર્ડિનેટ સ્વરૂપ એ આપણે શરૂઆતમાં પણ કીધેલું છે. તો બ્રેકેટમાં લખાય x, y, z આ રીતે લખાશે. બરાબર? એટલે 3 4 2 ડોટ 8 3 6 અને છેદમાં a. આ a શું છે? તો વેક્ટર a નું મૂલ્ય છે. તો મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. એટલે વેક્ટર a નું મૂલ્ય તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 -4 નો વર્ગ એટલે કે +16 -2 નો વર્ગ એટલે કે +4 અને b શું છે? તો b એ વેક્ટર b નું મૂલ્ય છે. એટલે કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. તો b એટલે કે વર્ગમૂળમાં 8 નો વર્ગ 64 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36. બરાબર? હવે સીધો ડોટ ગુણાકાર કરવાનો છે. તો ડોટ ગુણાકારમાં આપણને ખબર છે કે I નો I જોડે જ એટલે કે x નો x જોડે જ ગુણાકાર થાય. બરાબર? 3 ગુણ્યા 8 24 -4 ગુણ્યા 3 -12 -2 ગુણ્યા 6 -12 છેદમાં 16 + 4 20 + 9 29 એટલે કે વર્ગમૂળમાં 29. બરાબર? ગુણાકારમાં વર્ગમૂળમાં 64 + 36 100 + 9 109 નું વર્ગમૂળ. બરાબર? હવે આનું સાદુરૂપ આપો તો મિત્રો ખ્યાલ આવશે કે 24 - 12 એટલે કે 12 એમાંથી ફરીથી 12 જાય એટલે 0 થઈ જાય. તો મિત્રો ઉપરનો આન્સર 0 આવી ગયો. તો આપણને ખ્યાલ છે કે અંશ 0 મળે તો આન્સર ટોટલી 0 જ કહી શકાય. એટલે આપણે ઇક્વલ ટુ 0 લખીએ. બરાબર? આ યાદ રાખો કે જો અંશમાં 0 મળે તો આન્સર 0 થઈ જાય. પરંતુ જો છેદમાં આન્સર 0 મળે, છેદમાં 0 મળે તો એ આન્સર શક્ય જ નથી, અનંત થઈ જાય. બરાબર? આ યાદ રાખવાનું. 0 upon something તો આન્સર 0 આવશે. બરાબર? પરંતુ something upon 0 હોય તો આન્સર થઈ જાય ઇન્ફાઇનાઇટ, અનંત. એ આન્સર શક્ય જ નથી. રાઈટ? આપણે આ રીતે નિશાની કરી દઈશું. બરાબર? એટલે આન્સર આવી ગયો 0. તો હવે આપણે થીટા ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સિમ્પલ છે કે cos સામેની તરફ જશે એટલે થીટા = cos ઇન્વર્સ 0. બોલો cos ની વેલ્યુ 0 કયા ખૂણા માટે મળે છે? તો 90 ડિગ્રી માટે. એટલે કે cos 90 = 0. જેના આધારે આપણે કહી શકીએ કે બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા અત્યારે 90 ડિગ્રી જેટલો મળે છે. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 2 જેની રકમ આ પ્રમાણે છે.
મિત્રો બીજા એમસીક્યુ માં તમને બે સદિશો આપેલા છે જે આ પ્રમાણે છે વેક્ટર a = 5i + 7j - 3k અને બીજો સદિશ વેક્ટર b = -2i + mj + 6k આગળ મિત્રો રકમમાંથી કીધું છે કે જો આ બંને સદિશો પરસ્પર લંબ હોય that means કે વેક્ટર a લંબ વેક્ટર b તો વેક્ટર b માં જે અચળાંક છે m આ જો વેક્ટર b માં જે અચળાંક છે m આ અચળાંક m આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે એ m શોધવા માટે મિત્રો રકમમાં આપેલું છે કે બંને સદિશો વેક્ટર a અને વેક્ટર b પરસ્પર લંબ છે તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચર જોયું એ લેક્ચરમાં આપણે ડોટ પ્રોડક્ટના કેટલાક ગુણધર્મો ભણેલા એ ગુણધર્મોમાં આપણે જોયું હતું કે બંને સદિશો પરસ્પર લંબ હોય that means કે ખૂણો કેટલો બને 90 ડિગ્રી બને બરાબર તો ડોટ પ્રોડક્ટનો આન્સર કેટલો મળે છે તો જુઓ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા 90 ડિગ્રી હોય તો બંને સદિશો વચ્ચેનો ડોટ પ્રોડક્ટનો આન્સર 0 મળે છે રાઈટ જો આ સૂત્ર છે વેક્ટર a ડોટ વેક્ટર b = ab cos θ બોલો થીટા કેટલા છે તો બંને સદિશો પરસ્પર લંબ છે that means કે થીટા 90 ડિગ્રી થીટા 90 ડિગ્રી બોલો cos 90 ની વેલ્યુ 0 that means કે વેક્ટર a ડોટ વેક્ટર b નો આન્સર કેવો થઈ જાય છે આ આન્સર કેવો થઈ જાય છે 0 થઈ જાય છે તેનો મીનિંગ હવે આપણે શોર્ટમાં યાદ રાખવાનું કે જ્યારે બંને સદિશો પરસ્પર લંબ છે એટલે કે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા 90 ડિગ્રી છે તો એવા સંજોગોમાં તે બંને સદિશોનો ડોટ ગુણાકાર હંમેશા 0 મળે રાઈટ તો આ કન્ડિશન થઈ કહેવાય કે વેક્ટર a લંબ વેક્ટર b આપેલા છે એટલે કે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા 90 ડિગ્રી છે બંને સદિશો પરસ્પર લંબ છે તો તેમનો ડોટ પ્રોડક્ટનો આન્સર કેવો થવો જોઈએ 0 થવો જોઈએ તો આ શરતનો ઉપયોગ કરવાનો છે અને આપણે m ફાઇન્ડ આઉટ કરવાના છે રાઈટ તો હવે વેક્ટર a ડોટ વેક્ટર b = 0 તો વેક્ટર a લખી દઈએ છીએ 5 7 3 5 7 3 ડોટ વેક્ટર b લખી દઈએ તો વેક્ટર b -2m6 અને એનો આન્સર કેવો = 0 અને આપણે આ m ફાઇન્ડ આઉટ કરવાના છે રાઈટ બોલો 5 * -2 -10 થશે 7 * m એટલે +7 -3 * 6 તો -18 = 0 આપણે m શોધવાના છે તો બાકીના બંને પદ સામેની તરફ લઈ જઈએ છીએ બરાબર 18 + 10 28 પરંતુ માઈનસ છે એટલે ડાબી તરફ -28 મળશે પરંતુ જમણી તરફ +28 મળશે એટલે 7m = 28 તો m = 7 છેદમાં આવી જાય એટલે 28 / 7 એટલે કે 4 જે કારણોસર આપણે કહી શકીએ કે m ફાઇન્ડ આઉટ કરવાના હતા જે અત્યારે કેટલા મળે છે તો 4 મળે છે રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 3 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો ત્રીજા MCQ માં આપણને બે સદિશોનું મૂલ્ય આપેલું છે જેમ કે a = 4 અને b = 2.5 આગળ આ બંને સદિશોનો ડોટ ગુણાકાર આપેલો છે વેક્ટર a ડોટ વેક્ટર b = 8 તો રકમમાં આપણને કીધેલું છે કે આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર વેક્ટર a ક્રોસ વેક્ટર b નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરો એટલે કે માનાંકમાં વેક્ટર a ક્રોસ વેક્ટર b આપણે શોધવાના છે તો મિત્રો સિમ્પલ છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્રોસ પ્રોડક્ટ પણ ભણી ગયેલા અને આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે ડોટ પ્રોડક્ટ હોય તો મૂલ્ય માટે cos θ વાપરવું ક્રોસ પ્રોડક્ટ હોય તો મૂલ્ય માટે sin θ નું સૂત્ર વાપરવું એટલે માનાંકમાં વેક્ટર a ક્રોસ વેક્ટર b જેનું મૂલ્ય એટલે કે જેનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખી શકીએ a ની sin θ તો સિમ્પલ છે આપણને a આપેલા છે b પણ આપેલા છે પરંતુ થીટા ક્યાંય આપેલા નથી થીટા ની જગ્યાએ આપણને શું આપેલું છે વેક્ટર a ડોટ વેક્ટર b આપેલા છે
તો હવે મિત્રો આપણને આ જે ત્રણ વેલ્યુ આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે અને થીટા ફાઇન્ડ આઉટ કરવાના છે, રાઈટ? તો એના માટે મિત્રો આપણને ડોટ પ્રોડક્ટ નું મૂલ્ય આપેલું છે, તો ડોટ પ્રોડક્ટ નું સૂત્ર એપ્લાય કરી દઈએ. એટલે વેક્ટર a ડોટ વેક્ટર b નું સૂત્ર જે છે આ રીતે વેક્ટર a ડોટ વેક્ટર b ab cos θ. પરંતુ એમાંથી આપણે શું શોધવાનું છે? તો થીટા શોધવાના છે. તો સિમ્પલ છે, થીટા શોધવા માટેનું સૂત્ર cos θ = વેક્ટર a ડોટ વેક્ટર b upon ab. cos θ = વેક્ટર a ડોટ વેક્ટર b upon ab, રાઈટ? તો મિત્રો વેક્ટર a ડોટ વેક્ટર b તમને આપેલા છે. તો કેટલા આપેલા છે? 8 છેદમાં a આપેલા છે 4, b પણ આપેલા છે 2.5. તો મિત્રો આનું સાદુરૂપ આપી દઈએ એટલે cos θ આપણને મળે છે 0.8. પરંતુ આપણે થીટા શોધવાના છે. તો cos સામે જાય એટલે cos ઇન્વર્સ 0.8. તો cos ની વેલ્યુ 0.8 ક્યારે મળે છે? એટલે કે કયા ખૂણા માટે મળે છે? તો નેચરલ cos માં આપણે જોવાનું, જેના આધારે આપણને ખ્યાલ આવશે કે 0.8 એ કયા ખૂણા માટે મળે છે? તો 37 ડિગ્રી માટે મળે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે થીટા એટલે કે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો અત્યારે કેટલો મળે છે? તો 37 ડિગ્રી જેટલો મળે છે. પરંતુ આપણે આ બંને સદિશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય શોધવાનું છે, રાઈટ? એટલે કે માનાંકમાં વેક્ટર a ક્રોસ વેક્ટર b શોધવાના છે, જેનું સૂત્ર શું થાય? તો ab sin θ થાય. તો a આપેલા છે 4, b પણ આપેલા છે 2.5 અને થીટા હવે કેટલા લેવાના? 37 ડિગ્રી, એટલે sin 37 ડિગ્રી. તો મિત્રો sin 37 ડિગ્રી નેચરલ સાઇન માંથી જોવાના, એનું મૂલ્ય લખવાનું, એની જોડે 4 અને 2.5 નો ગુણાકાર કરીએ તો આન્સર આવશે 6. જેના આધારે આપણે લખી શકીએ કે માનાંકમાં વેક્ટર a ક્રોસ વેક્ટર b એટલે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b નું મૂલ્ય આપણને કેટલું મળે છે? તો 6 મળે છે, રાઈટ? મિત્રો હવે આપણે MCQ નંબર 4 જોઈએ છે, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ચોથા MCQ માં આપણને વેક્ટર a અને વેક્ટર b આપેલા છે. વેક્ટર a 3i - 2j k અને વેક્ટર b i j. તો વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક આપણે શોધવાનો છે. વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક આપણે શોધવાનો છે. તો એના માટે મિત્રો આપણને વેક્ટર a આપેલા છે 3i - 2j k અને વેક્ટર b આપેલા છે i j. તો હવે વેક્ટર a નું વેક્ટર b ની દિશામાંનો ઘટક શોધવા માટેનું સૂત્ર જે આપણે અગાઉ સ્વાધ્યાયના 22મા દાખલામાં જોયું એ પ્રમાણે a cos θ બરાબર વેક્ટર a ડોટ વેક્ટર b upon b, રાઈટ? તો a cos θ = વેક્ટર a ડોટ વેક્ટર b upon b. બોલો વેક્ટર a કેટલા છે? 3 - 2 1, 3 - 2 1 અને વેક્ટર b કેટલા છે? તો 1 1 પછી k નથી, k છે જ નહીં તો 0 લખી દેવાનું. એટલે 1 1 0 અને છેદમાં b. તો b એટલે કે આનું મૂલ્ય, તો વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગમૂળનો સરવાળો એટલે કે વર્ગમૂળમાં 1 + 1. બોલો 3 * 1 3 થશે, -2 * 1 એટલે -2 અને આ તો 0 છે એટલે 0 થઈ ગયું છેદમાં √2. તો 3 માંથી 2 જાય તો 1 એટલે 1/√2. ધેટ મીન્સ કે વેક્ટર a નો વેક્ટર b ની દિશામાંનો ઘટક a cos θ આ સૂત્રના આધારે આપણને કેટલું મળે છે? તો 1/√2 જેટલું મળે છે.